આ વ્રત અષાઢ માસમાં પૂર્ણિમાને દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘ આયુ માટે આદરે છે. વ્રત કરનારે સ્ત્રીએ પ્રાતકાળે ઉઠી પવિત્ર થઈ પાણિયારામાં યવ્રત જીવ્રત માનું નામ લઈ દીવો કરવો. તે પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી. દિવસ દરમિયાન ન લેતા ફળાહાર કરવો. રાત્રિના જાગરણ કરી માતાના ગરબા ગીતો ગાવાના. આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને 5 વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું. આથી એ વ્રત જીવ્રત માં પ્રસન્ન રહે છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે. બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા. ધન અને ઢોર ઢાંખર હતા. સંતાનમાં એક પુત્ર હતો. એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એક ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે, પણ પરણશે તો તે જ રાતમાં તેનું મૃત્યુ થશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આથી ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા. છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં હોશિયાર હતો. તેથી જ જવાન થતાં તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોબ તેના લગ્ન કરી દીધા. લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી. પણ અડધે રસ્તે બધા આવ્યા તે મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું. જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બસવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા, પણ વર કન્યા તો સાથે જ રહ્યા હતા. તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાને હાથ ઝાલીને માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા. ત્યાં મંદિરમાં સોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો. જોતજોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયો ને મૃત્યુ પામ્યો. કલ્પાત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી. તેણે મંદિરના કમાલને અંદરથી સાંકળ લગાવી હતી. આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું. એવ્રતમાં, જીવ્રતમાં, જયમાં અને વિજયમાં આ 4 દેવીનો આ મંદિરમાં વાસ હતો. અત્યારે બધી દેવી બહાર ફરવા ગઈ હતી. અડધી રાત્રિ વીતી હશે ને એવ્રતમાં મંદિરમાં પધાર્યા. તેમને મંદિરના કમાડ બંધ જોઈ આશ્ચર્ય થયું કે કમાડ બંધ કેમ છે? એમણે કમાડ હસમસાવી મોટા સાદે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં, આવે તો શાપ ભોગવવો પડશે. તરત વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી, પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ થયો કે તેની આંખો અંજાઈ ગઈ. જોયું તો સામે દેવી હતા. વહુએ પગે લાગી કહ્યું, દેવીમાં, મારા પર દયા કરો. દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં. આ મંદિરમાં મારું સ્થાનક. હું એવ્રતમાં છું, પણ તું કોણ છે? અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે? વહુએ કહ્યું, માં, પરણીને તરત જ હું રંડાઈ છું. પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું. હું અને મારા પતિ જીવ બચાવવા માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કમભાગ્યે મારા પતિને નામે સાપે દંશ દીધો ને તે મૃત્યુ પામ્યા. આપ તો દયાળુ દેવી છો, તો મારો સુડીસાનલો અખંડ રાખો. એવ્રતમાં બોલ્યા, હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતા કરું. બોલ, વસન પાળીશ? વહુ કહે, માડી, મારા પતિ જીવન થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું. એવ્રતમાએ આટલું સાંભળી ને મળદામાં કંઈક ચેતન આવ્યો. તે સાથે જ એવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. માં તો ગયા, પણ તેના પતિને માત્ર પડખું જ ફેરવ્યું હતું. વહુ કમાડ બંધ કરી સાંકળ વાંચીને વિલાપ કરતી બેસી રહી. એવ્રત કેટલી વારે જીવ્રતમાં આવ્યા. તે કમાડ બંધ જોઈ ખખડાવી જોરથી કહ્યું, અરે, મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીંતર મારા શાપથી બળીને ભસ્મ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉઘાડ્યા તો પ્રકાશ થઈ ગયો. આ વખતે બીજા દેવીને સામે ઉભેલા જોઈ વહુએ નમન કરી પોતાના કરુણ કથની કહી અને પોતાના પતિને સજીવન કરવા વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા, બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું. તેમ કરવા વહુએ વચન આપ્યું. તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો, પણ જીવ્રતમાં તરત જ અંતર્ધાન થઈ ગયા હતા.
વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠો થશે, પરંતુ આ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ રંડારોળ કરવા લાગી. ત્રીજા પ્રહારે પાછા કમાડ ખખડાવ્યા અને જયમાં પધાર્યા. વહુએ કમાડ ઉઘાડ્યા અને જયમાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગીને પોતાના વૃત્તાંત કહ્યું ને પતિને સજીવન કરવા કાકલુદી કરી. તો જયમાં બોલ્યા, મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં જ સજીવન કરવું. વહુએ તે માટે વિશ્વાસ આવ્યો એટલે તેના દેહમાં પાછો સળવળ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અંતર ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલન થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો. 3 પ્રહરમાં 3 દેવીની પધરામણી થઈ હતી. બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહરે મંદિરમાં પધાર્યા ને વહુએ તેમને પગે લાગીને પતિને જીવંત કરવાની વિનંતી કરી. તો વિજયામાં બોલ્યા કહ્યું, તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરવું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયામાએ વહુના મૃત પતિ ઉપર અદ્રથી હાથ પસાર્યો એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું. તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના શરણોમાં ઢળી પડ્યો. વહુ પણ દેવીના શરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જોઈએ તો ત્યાં દેવી નહોતા. દેવી અંતર્ધ્યાન થઈ ગયા હતા. વહુએ પછી પોતાના પતિને સારે દેવોના આગમનની વાત કહી અને પોતે સારેને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તેમ જણાવ્યું. પતિએ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે સારે દેવોના પ્રતાપે જીવિત થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો. પવન હુંકાતો પણ બંધ થઈ ગયો હતો, પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા એક ખેડૂતે તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણ પુત્રને અને તેની પત્નીને સાથે સ્તુતિ કરતા જોયા. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો. એને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો ત્યાં સર્પદંશથી મૃત્યુ પામ્યું છે. પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તુરત જ ગામમાં દોડી ગયો ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશખબર આપી મંદિરે લઈ આવ્યો. તેઓ દીકરાને ભેટી પડ્યા. પછી વહુએ સારે દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલ વચનની વાત કહી. તે જાણીને તે અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું ભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા ને સહુ વાજતે ગાજતે વરવહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા. બ્રાહ્મણ પુત્ર પોતાના પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યો. એવામાં વહુને સડતા દિવસો થયા અને 9મો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો. આથી ઘરમાં આનંદ થઈ ગયો. છોકરાનો જન્મ સાંજે થયો હતો અને એ જ રાતે યવ્રતમાં તેમના ઘરમાં પધાર્યા અને વહુના ખાટલા પાસે જઈ બોલ્યા, ભાઈ, મને ઓળખીને? ન ઓળખી હોય તો યાદ કર. મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું. હું તારો દીકરો લેવા આવીશું, માટે મને સોંપી દે. વહુએ યવ્રત માને પગે લાગી તુરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે પોતે વચનથી બંધાઈ હતી. યવ્રતમાં તો છોકરાને લઈને અંતર્ધાન થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી. સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે. તે ડંગાઈ જ ગઈ કે હાય, છોકરો ક્યાં ગયો? તેણે વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે. તેણે તો રડીને આખું ઘર ગંજવી મૂક્યું ને બધા આગળ વહુને વગોવી કે એ ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરા લેવા આવતી છે. થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની. તેને દીકરો અવતર્યો અને તેને જીવ્રતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે.
સાસુએ હવે વહુની વાતમાં બનાવટ લાગી, તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો. આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરો કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયમાં છોકરાને લેવા આવ્યા. આવીને તેણે ઘરમાં સારે દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ભર ઊંઘમાં પડી ગયા. પછી વહુના પડખે સૂતેલા છોકરાને ઉપાડી અંતર્ધાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજાયું નહીં. તે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે? જરૂર આમાં કંઈક રહસ્ય રહેલું છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલાની આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી. સાસુએ રાજાને આગળના 3 છોકરા ગુમ થયાની વાત કરી હતી, તેથી આ ચોથા છોકરાને પણ કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તરવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા અને વહુ પાસે છોકરાની માગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું, માં, હું વસનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા સારે છોકરાને સારે દેવીઓને અર્પણ કરી દીધા છે, પણ મને સાસુ બહુ દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે. તો માં, મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો. ચોથા છોકરાને લઈ અંતર્ધાન થઈ ગયા. સવારે બધા જાગ્યા તો વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીંતર અહીં તમે ખુલ્લી તરવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય છે? રાજા જ્ઞાની હતો. તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું. 5મી પ્રસૂતિમાં વહુને છોકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનની જીવતું જોઈ સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં સડાવી જવાબ આપ્યો નહીં. એ વખતે વહુએ સારે દેવીઓને યાદ આવી. તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ ને જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું તે સારે માતાનું નામ લઈ મંદિરમાં સાર દેવા કર્યા અને પ્રાર્થના કરી, હે માતાઓ, મારું વસન પાળીને તમને 7 દીકરા દીધા. હવે તમારે મારી લાજ રાખવાની છે. આજે મારે સારી દેવીઓને ગોળણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાઓ, આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો. સાંજ પડતા સારી દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેમને માનથી બેસાડ્યા, પગે લાગીને પીરસવા માંડ્યું. બરાબર તે જ વખતે જ ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી. દેવોએ તરત જ વહુને કહ્યું, બેટા, દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું, માતાઓ, એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડવા માંડે છે. પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું? તેના સારે ભાઈઓને તો તમને સોંપી દીધા છે. આ સાંભળી સારે દેવીઓએ પોતે લઈ ગયેલ છોકરાઓને તે જ વખતે અદ્રશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા. વહુએ પછી સારે છોકરીને એક મોટા ગાદલામાં સુવડાવ્યા ને સાસુને બોલાવી કહ્યું, માં, તમે જેને માટે વલોપાત કરતા હતા તે સારે છોકરાઓ આ રહ્યા. દેવો મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોરણી બનીને જમવા આવ્યા ને પાછા સોંપી ગયા. સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માગી. આ વાતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એવરેજ વ્રત કરવા માંડી. હે દેવી, તમે જે